નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યના આ શહેરોમાં આજે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ નર્મદા, ભરૂચ, સુરત, તાપી તથા નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે જ ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા દાદરા નગર હવેલીમાં અને ગુજરાતના વિવિધ શહેર જેવા રાજકોટ અને અમદાવાદમાં પણ વરસાદ આવી શકે છે તથા અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। ત્યારબાદના બીજા મોટા સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો કર્યો શુભારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપીને તેમના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવા યજ્ઞ રૂપે વર્ષ 2009થી 10 શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાથી કરાવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। બનાસકાંઠામાં વિદ્યાર્થીને માર મારતા શિક્ષક સામે થઈ ગઈ ફરિયાદ। પીડિત વિદ્યાર્થીના વાલીએ દાંતીવાડા પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। વિદ્યાર્થીના વાલી દશરથભાઈ પટેલે જણાવ્યું કે મારા પુત્ર સ્મિત ધોરણ 8માં અભ્યાસ કરે છે। અવનવાર મારો પુત્ર મને ફરિયાદ કરે છે કે અશોકભાઈ ચૌધરી સાહેબ મને ભણાવતા નથી અને માર મારતા હોય છે। 1 વર્ષ અગાઉ પણ સ્મિતને માર માર્યો હતો અને મારીને માફી પણ માંગી હતી, એટલે તેના ઉપર કોઈ ફરિયાદ કરવામાં ન આવી હતી। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। મોંઘવારીનો વધુ એક માર પડ્યો। ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો। ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો યથાવત રહ્યો, જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં વધારો થયો, જેમાં સિંગતેલમાં 23 રૂપિયાનો વધારો થયો તથા કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો થયો। સિંગતેલના ડબ્બાનો ભાવ 2680 રૂપિયા પર પહોંચ્યો છે, તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2140 પહોંચ્યો છે। કાચો માલ પણ નહીં મળતા તેલના ભાવમાં વધારો થયો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો। નર્મદા ડેમમાં જળસપાટીમાં અત્યારે વધારો થયો છે, જેમાં ડેમની સપાટીમાં 24 કલાકમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો। હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી છે। ડેમ મહત્તમ સપાટી પર પહોંચ્યામાં માત્ર 24 સેન્ટીમીટર બાકી છે। ગયા વર્ષના અનુભવથી વહીવટીતંત્ર એક્શનમાં છે અને ભરૂચમાં પૂર બાદ આ વખતે આવક થતાં પાણી છોડી દેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ડાકોરની નગરપાલિકા જરા તો શરમ કરો। ડાકોરના ગોમતી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે। નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે મોત થયા હોવાની વાત સામે આવી રહી છે। તળાવમાં જળકુંભીના સામ્રાજ્ય જોવા મળ્યું તો નગરપાલિકા ગોમતી તળાવની જાળવણીમાં નિષ્ફળ ગયું છે, જેના કારણે અસંખ્ય માછલીઓના મોત થયા। આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે માછલીઓના મોતને કારણે તળાવમાં અત્યારે ભારે દુર્ગંધ આવી રહી છે અને જ્યાં જુઓ ત્યાં અસંખ્ય માછલીઓ મોત પામી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ડાંગના આહવામાં કુદરતી સૌંદર્યો। ડાંગના આહવા જિલ્લાના મુખ્ય મથકમાં ઓલ ઇન્ડિયા રેડિયો સેન્ટર પાસે શુક્રવારે સાંજે 5:45 દરમિયાન મહાકાય દીપડો જોવા મળતા ભયનું વાતાવરણ સર્જાયું। આકાશવાણી સેન્ટર પીસી ટાઈપ ક્વાર્ટરમાં રહેતા કર્મચારીએ ટેરેસ પરથી વિશાળ દીપડો જોયો હતો અને તેનો વિડીયો કેમેરામાં કેદ કર્યો। તે ઘાસમાં આરામ કરતો હતો અને ત્યારબાદ આકાશવાણી રૂમમાં રહેલા કૂતરાઓએ
દીપડાની ગંધ આવતા કૂતરાઓ ભસવા લાગ્યા હતા। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નવરાત્રિના ખેલૈયાઓ માટે સામે આવ્યા। ગુજરાતમાં હવે 12 વાગ્યા સુધી નહીં પરંતુ મોડી રાત્ર સુધી ગરબા રમી શકાશે। નવરાત્રિમાં ગરબા રમવાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી। નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે। સાથે જ પોલીસની સૂચનાઓ પણ આપવામાં આવી છે। નાગરિકોને પણ જવાબદારી નિભાવી અને કોઈને તકલીફ ન પડે તેવું કામ કરે નહીં, લોકોને હેરાન ન થાય તેની જવાબદારી સંપૂર્ણ નાગરિકની રહેશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદમાં સરકારી નોકરીની લાલચે કરોડોની ઠગાઈ કરવામાં આવી। અમદાવાદમાં સરકારી નોકરીની લાલચે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે, જેમાં ક્લાસ 1 અધિકારી તરીકે નોકરીની લાલચ આપીને ઠગાઈ કરાઈ। ઠગબાજોએ 3,44,00,000 રૂપિયા અને 99,000 પડાવ્યા છે। નોકરી તથા લાયસન્સ આપવાના બહાને રૂપિયા પડાવવામાં આવ્યા છે। જીપીએસસીની નોકરી બનાવટી નિમણૂક પત્રો દ્વારા પણ આપ્યા। 4 શખ્સો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ફરિયાદ નોંધાઈ અને 3 વકીલ સહિત 4 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન। રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે તથા નર્મદા, તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। ગીર સોમનાથ, જૂનાગઢ તથા રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર અને આણંદ, ખેડા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જોવા મળ્યું છે। આ સાથે જ આગામી 24 કલાક માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર નવસારીમાં નશામાં ધૂત કાર ચાલકે Q1ને ઉડાવીને રાહદારીઓને લીધા અડફેટ। નવસારીમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। નશામાં ચૂર કાર ચાલક બાઇક સવારને ઉડાવ્યો હતો ને જેના કારણે બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો। કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। લોકોએ કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો। પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી। કાર ચાલક પાસે જે કાર છે તે સુરત પાર્સિંગની છે।